તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો ફરાર થઈ ગયા। સમૂહ લગ્નના આયોજકો ફોન નથી ઉપાડતા તેવી માહિતી રાજકોટથી મળી રહી છે। સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના આયોજકો ફરાર થઈ ગયા। આયોજકો ફરાર થતા લગ્ન અટકી પડ્યા છે। તો ઘટનાના પગલે પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે। समूह लग्नना आयोजको फरार थया छे। रघुवंशी समाजे सेवा संघ द्वारा आयोजन करायुं हतुं। वधु विगतो माटे जोड़ाई गया छे संवाददाता लकी। समूह लग्ननुं आयोजन करायुं परंतु आयोजको फरार थई गया छे। शुं विगत छे? ચોક્કસથી સમૂહ લગ્નનું આયોજન છે તે રાજકોટના માધાપર ચોકડીથી જે ક્યાંક ને ક્યાંક રેલનગર વચ્ચે કરવામાં આવ્યું છે, જ્યાં જે ઋષિવંશી સમાજ સેવા ગ્રુપ દ્વારા આ આયોજન છે તે કરવામાં આવ્યું હતું। 28 જેટલા યુગલોનું જે લગ્નનું જે સમૂહ લગ્ન કરાવવાના હતા, પરંતુ જે આયોજકો છે તે ફરાર થઈ ચુક્યા છે। ફરાર થઈ જતા જે કનૈયાઓ સહિત કન્યા પક્ષ અને પુરુષ પક્ષ બંને છે તે રજૂ પડ્યા છે। હાલ સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે। જી લકીરાજ, જે કન્યા પક્ષ અને વર પક્ષ છે તેમનું શું કહેવું છે? આયોજકો સાથે કોઈ વાત કરવાનો તેમણે પ્રયાસ કર્યો છે ખરો? તમામના જે ફોન છે તે હાલ સ્વિચ ઓફ આવી રહ્યા છે અને કાર્યવાહી પોલીસ દ્વારા પણ જે પોલીસને પણ અરજી કરવામાં આવી છે, ત્યારે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને જે પબ્લિક છે જે તેમના જે સમૂહ લગ્નમાં આવતા જે જાનૈયા કન્યા પક્ષ અને પુરુષ પક્ષના જે લોકો છે તેમના દ્વારા જે હોબાળો છે તે પણ મચાવવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં અહીં લોકો છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। લકીરાજે, જે ઘટના બની છે તે ક્યારની છે? શું આજે જ આ સમૂહ લગ્નનું આયોજન થયું હતું? આજે જ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ને આજના જે 28 જેટલા યુગલોના લગ્ન છે તે કરવામાં આવવાના હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર જે કાર્યક્રમમાં જે પાણીજોડ થયું છે, આયોજકો છે તે વહેલી સવારથી જ પોતાનો ફોન સ્વિચ ઓફ કરીને ફરાર થયા છે। તમામ જેટલા યુગલો છે તે રઝળી પડ્યા છે। જી આભાર લકીરાજ માહિતી આપવા માટે।